विद्यार्थी मित्रों, आज 13 तारीख सोमवार तमारो मारो लेक्चर रहीश ऑनलाइन गूगल मीट द्वारा। बराबर विद्यार्थी मित्रों, काले सेमिनार में सरस मजाનું આપણે કર્યું છે વેબિનાર સેમિનાર સોરી એને ઓનલાઈન કર્યું છે આપણે બરાબર ગૂગલ મીટ દ્વારા અને બહુ સારું મજા આવી અને એની અંદર તમે જે સહકાર મને આપ્યું છે એના માટે હું તમારો આભારી છું, ધન્યવાદ તમને કહું છું। આપણે CC 506ની 5 ભાગ ભણી લીધા છે અને છઠ્ઠો પોર્શન આજે આપણે કરી છે, જેથી આપણો પહેલી યુનિટ અસાધારણ મનોરંજનનો પરિચય કાં તો વિહંગાવલોકન બરાબર એ પણ ગુજરાતી શબ્દ છે એ કમ્પ્લીટ થઈ જશે આપણું। આ છેલ્લું યુનિટ સોરી પહેલા યુનિટનું છેલ્લું એક વિડીયો બાકી રહ્યું છે। આની અંદર આપણે હેડિંગ કરી છે દીકરાઓ કે યુનિવર્સિટી પરીક્ષામાં આનું શું મહત્વ છે, આ યુનિટનું મહત્વ શું છે। પહેલી વાત। બીજી, આ યુનિટ કેટલા માર્કનું પૂછાશે। બીજી વાત। પહેલી વાત આ, બીજી વાત આ, ત્રીજી વાત આ ઉત્તર કઈ રીતે લખવું, હાઉ ટુ રાઇટ ધીસ ક્વેશ્ચન। હા, અને ચોથી વાત યુનિવર્સિટીમાં કયા કયા પ્રશ્નો આ મુદ્દાને લઈને પૂછાયા છે અને કઈ રીતે પૂછાયા છે એ તમને ખ્યાલ હોય તો તમે તૈયારી વ્યવસ્થિત કરી શકો। તો આ 4 વાતને આપણે અહીંયા સાંકળવાની છે, જેથી તમને કોઈ પ્રશ્ન ના રહી જાઓ, કમ્પ્લીટ નોલેજ પણ અને ડિલિવર કરતા પણ આવડે નહીં। આ સાથે હવે અહીંયા આપણે વાત કરીએ કે યુનિવર્સિટીનું યુનિટ વનનું શું મહત્વ છે। તો આ જે મહત્વ છે આ 18 માર્કનો પ્રશ્ન પૂછાશે। આ સૌથી મહત્વ 70 માંથી 18 માર્ક યુનિટ વનના છે બરોબર। એ અથવા બી પ્રશ્ન 1માં આ યુનિટમાંથી પ્રશ્ન પૂછાશે। પ્રશ્ન 1માંથી જે પ્રશ્ન હશે પ્રશ્ન 1માં એ યુનિટ 1ના હશે અને આ જે 7 મુદ્દા લખ્યા છે એમાંથી જ હશે અને 18 માર્કનું આ વેટેજ છે। તો તમને મેં 6 વિડીયો આપી, ગૂગલ ક્લાસરૂમમાં મટીરિયલ પ્રોવાઈડ કર્યું, તમારા ઓનલાઈન લેક્ચર લીધા, ત્રણ બધી વસ્તુઓ કરી છે। હવે ખાલી તમે એને તૈયાર કરી નાખો, મગજ કરી દો, રિમેમ્બર કરી દો, યાદ કરી દો, લર્ન બાય હાર્ટ કરી દો, તો પછી આ 18માંથી મારું માનવું છે કે તમારા 15 એક મારી યુનિવર્સિટીમાં આવે અહીંયાથી તો મોડાસા કોલેજનો વિદ્યાર્થી ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થી થઈ શકે। આવી મારી ઈચ્છા છે, અપેક્ષા છે, તમે મહેનત કરશો મને આશા છે આવી। હવે આ પહેલો પ્રશ્ન પૂરું થયું, મહત્વ શું છે અને માર્ક્સની ફાળવણી શું છે। હવે આ બંને વસ્તુની ખાતરી ચાલીશું, ઉત્તર કઈ રીતે લખવા અને યુનિવર્સિટીમાં પૂછાયેલા પ્રશ્નો। હવે યુનિવર્સિટીમાં કયા પ્રશ્નો પૂછાયા છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા લખ્યું છે 2016 થી 19, 16, 17, 18 ને 19 છેલ્લા 4 વર્ષની અંદર જે પ્રશ્નો પૂછાયા છે એની આપણે ચર્ચા કરીશું વન બાય વન। પછી સવાલ કઈ રીતે લખવું એની સાથે હું તમને બતાવતું જઈશ। પહેલો મુદ્દો છે દીકરાઓ કે 2016ની અંદર પહેલો પ્રશ્ન પૂછે કે વિકૃતિનું વર્ગીકરણ કરવાની શા માટે જરૂર પડશે। આ બીજો મુદ્દો 2016માં પૂછાયો દીકરાઓ બરોબર, 2016માં પૂછાયો। પણ અહીંયા વિકૃતિનું વર્ગીકરણ કરવાની શા માટે જરૂર પડશે એવો મુદ્દો છે। ક્વેશ્ચન એવો પૂછાયો હતો કે વિકૃતિનું વર્ગીકૃત કરવાની જરૂર શા માટે છે। જો વર્ગીકરણ કહો કે વર્ગીકૃત કહો, તમને કન્ફ્યુઝ કરવા માટે આ એક્ઝામિનર શબ્દો વાપરે છે। પ્રશ્ન એનો એક છે, આન્સર કોમન જ આવશે, આ બધા સમાનાર્થી શબ્દો છે એટલે આ થોડું સમજી લેજો દીકરાઓ, જેથી એક્ઝામમાં તમને કોઈ તકલીફ ના થાય। નાની નાની વાતો ઘણી વખત ટેન્શન પેદા કરી દે છે। હવે એક આ પ્રશ્ન પૂછાયો છે 2016માં, લખવું કરી રીતે પછી જોઈએ છે। પછી 2016ની અંદર બીજો પ્રશ્ન પૂછાયો દીકરાઓ, માનસિક સ્વાસ્થ્યની ટીમ, આ મુદ્દો છે પણ એક્ઝામમાં પ્રશ્ન કઈ રીતે પૂછાય કે માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતોની કામગીરી બતાવો, કામગીરીનો પરિચય આપો, કામગીરીને વર્ણવો, કામગીરીને સમજાવો। હવે વર્ણવો, સમજાવો, ગમે તે કરો, ધેટ મીન્સ ડિસ્ક્રાઇબ, સ્પેસિફિકેશન, સ્પષ્ટીકરણ, ગમે તે શબ્દ હોય, ખાલી આ શબ્દ તમે જોયો માનસિક સ્વાસ્થ્યની ટીમ અથવા ટીમની જગ્યાએ માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો, તો તમારે આન્સર આ વાળું જ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ જ ચિંતા કર્યા વગર। તો 2016માં આ પ્રશ્ન પૂછાય એટલે અ આ અને બ આ। હવે 2017ની વાત કરી દીકરાઓ તો આ પ્રશ્ન પૂછાયો, આવા સાધન વર્તનનો અર્થ અને અહીંયા એક લખ્યું છે વોટ ઇઝ એબ્નોર્મલ સાયકોલોજી। આ હવે તમારા તમે કહો સાહેબ અહીંયા 7 મુદ્દામાં તો તમે આ વસ્તુ લખી નથી બરોબર, 7 મુદ્દામાં વસ્તુ તમે લખી નથી, આ તો અભ્યાસક્રમ 12નો પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ એબ્નોર્મલ સાયકોલોજી। ભાઈ બાળક ત્યારે જ આવે જ્યારે મમ્મી પપ્પા હોય, પતિ પત્ની હોય તો જ બાળક થાય।
હા, છોકરા છોકરી હોય તો જ એનો બાળક હોય, પેલા બાળક આવે પછી પેરેન્ટ્સ આવે એવું થયું છે ક્યારે? એ રીતે દીકરાઓ અહીંયા સીધી વાત છે કે અસાધારણ વર્તનની જ્યારે વાત કરતા હોય તો નોર્મલી બે આપણી અંદર આટલી કોમન સેન્સ હોવી જોઈએ કે સામેવાળો ભલે અભ્યાસક્રમમાં ન હોય, અહીંયા એને યુનિવર્સિટી સ્પેસિફિકેશન ના કર્યું પણ પાઠનું નામ તો તમે જો અસાધારણ મનોવિજ્ઞાનનો પરિચય તો વ્યંગાવલો કરી એટલે અસાધારણ મનોવિજ્ઞાનની આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મેં તમને નોટ્સમાં આપ્યું પણ છે. એટલે આ બેનું કોમ્બિનેશન કરીને આ 2017માં પ્રશ્ન પૂછાયો અને 2017 ફરીથી આ 7મા નંબરનો પ્રશ્ન પૂછાયો. પછી 2018માં દીકરાઓ DSM-4 માનસિક વિકૃતિની વ્યાખ્યા. DSM-4 માનસિક વિકૃતિની વ્યાખ્યા અને 2018ની અંદર આ મુદ્દો આપણા છે. મેં તમને નોટ જો બુક્સની અંદર કે રાહુલ પ્રકાશનને જો તો આવું લખેલું છે કે DSM-4 માનસિક વિકૃતિની વ્યાખ્યા. પણ એકચ્યુઅલી 2018માં જે પ્રશ્ન પૂછાયો એ રીતે પૂછાયો કે DSM-4નું માનસિક વિકૃતિનું વર્ગીકરણ તંત્ર સમજો. હા, હવે તમારે આ બધા શબ્દોમાં નહીં પડવાનું. હા, જો DSM-4 માનસિક વિકૃતિ આવે તો તમારો ગમે તે આગળ પાછળ રહ્યું વર્ગીકરણ તંત્ર સમજાવો કે વર્ગીકરણ કરો, તેના ગ્રાહક કે મર્યાદા સમજાવો, આ બધું પૂછાય. હું તમને સમજાવું કઈ રીતે લખો, પણ આ શબ્દોની જેટલી તમે સમજી લો એ કોઈ પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ કહો કે આ કહો, આ મારી મમ્મી છે અને આ મારા પપ્પાની પત્ની છે, બંનેનો કોમન અર્થ થાય પણ સારો શબ્દ પત્ની છે એવું મમ્મી છે એવું કહીએ તો સારું લાગે, બરોબર સમાજની દ્રષ્ટિએ. પણ આ અલગ શબ્દ છે એટલે સમાનાર્થી શબ્દ છે. આ વસ્તુ તમારે સમજવાની છે. એટલે 2018માં આ શબ્દો બદલાયો છે, ખાલી અર્થ એનો એ રહેશે, સેન્સ એની એ રહેશે. એ જ રીતે 2018માં પાછી ફરીથી આ પૂછાય. 2019ની અંદર પાછું DSM-4નું વર્ગીકરણ પૂછાયું અને 2019ની અંદર પાછું માનસિક શાસ્ત્રીનું પૂછાય. તમે જુઓ કે 7 મુદ્દામાંથી દીકરાઓ પહેલું, બીજું, ચોથું અને 7મું પૂછાય. પહેલું, બીજું, ચોથું અને 7મું પૂછાય. તમને એ થાય કે સાહેબ આ ત્રીજું ના પૂછાયું, 5મું ના પૂછાયું, 6થું ના પૂછાયું, તો આ નહીં તૈયાર કરવાના. આને કઈ રીતે ઉપયોગ કરો આન્સરની અંદર? આ તૈયાર પણ કરવાના અને યુઝ પણ કરવાના છે. ઇનડિરેક્ટલી પૂછાઈ ગયા છે. ઇનડિરેક્ટલી આની અંદર જ આ બધી વસ્તુઓ છે, ડિરેક્ટલી કશું નથી. એટલે તમે આને યુઝ ના કરો તો મારે મળે નહીં. મેં તમને પહેલાં પણ કીધું દીકરાઓ કે કોઈ પણ પ્રશ્ન હોય એ 2 ભાગમાં પૂછાયેલો. દાખલા તરીકે અસાધારણ મનોવિજ્ઞાન એટલે શું, અસાધારણ વર્તનનો શું અર્થ છે? હવે 18 માર્કનો છે પ્રશ્ન તો જાહેરની વસ્તુ છે કે અસાધારણ મનોવિજ્ઞાન એટલે શું, એ 9 માર્કનો વેટેજ હોય અને અસાધારણ વર્તનનો શું અર્થ છે એ 9 માર્કનો વેટેજ હોય. હવે તમે અહીંયા 10 પાના ભરો અસાધારણ મનોવિજ્ઞાન એટલે શું, અહીંયા 1 પાનું લખો તો મારી દ્રષ્ટિએ તો આ 9 માર્કનું લખ્યું, તમે અહીંયા 1 માર્કનું લખાણ લખ્યું, 10 જ માર્કનું લખ્યું છે તો હું 10માં તમને 5 માર્ક આપું. તો તમારી દ્રષ્ટિએ તો 18 માર્કનો પ્રશ્ન આન્સર થયો, પણ મારી દ્રષ્ટિએ તો દીકરાઓ તમે 10 જ માર્કનું અટેન્ડ કર્યું છે. આ મેન્ટાલિટી તમારી પાસે જે દિવસે ડેવલપ થઈ ગઈ દીકરાઓ, તો તમે સમજી લેજો કે તમે એક્ઝામની અંદર હંમેશા ટોપ કરશો. બરોબર? સમજ્યા કે નહીં? ફરી રિપીટ કરું. અસાધારણ મનોવિજ્ઞાન એટલે શું, અસાધારણ વર્તનનો શું અર્થ છે? તો આ 2 ભાગમાં પ્રશ્ન પૂછાયો છે 2017ની અંદર. 18 માર્કનો પ્રશ્ન હોય તો 9 + 9 = 18 થાય. અહીંયા તમે 10 પાના લખો છો અને અહીંયા તમે એક જ પાનું લખો છો. તો હવે તમે અહીંયા તો બરોબર 10 પાના લખે એટલે આ 9 માર્ક તમારા ઓકે થયા. અહીંયા 9 માર્કનો આ ભાગ છે એની અંદર તમે એક જ પાનું લખ્યું એટલે અહીંયા એક જ માર્ક થયો. સોરી, એક જ માર્ક થયું તમારે. 9 + 10 માર્કનું તમે લખાણ લખ્યું. હવે 10માંથી હું તમને 80% પણ આપું, બહુ સારું લખ્યું તો 8 જ માર્ક આપું. હવે ટોટલ તો 18 માર્કનો પ્રશ્ન છે એટલે તમારે 50% થાય. હવે તમે બહુ સારું આટલું બધું લખ્યું એટલે પ્રોબ્લેમ આ થઈ ગઈ છે, વિદ્યાર્થીને સમજમાં નથી આવતું. જે મુદ્દો બહુ આવે છે લગ્ન કરી નથી આવતું, પણ બધા મુદ્દા જે એક્ઝામમાં આપ્યા છે ક્વેશ્ચનની અંદર એ બધા મુદ્દાને સરખો ન્યાય મળવો જોઈએ તો જ તમે યુનિવર્સિટીમાં ટોપ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ મારો પોતાનો અનુભવ છે. બરોબર કે એમની અંદર હું ગોલ્ડ મેડલિસ્ટ થયો, આ બધું મેન્ટાલિટી મારી આ પ્રકારની હતી ને એ તમને હું સમજાઈ રહ્યો છું. હા, બરાબર, જેથી તમને આગળ જઈને ફાયદાકારક થાય. હવે બીજી વાત આપણે કહીએ, આ તમને સમય પડી ગઈ છે. હવે પ્રશ્નનો જવાબ કઈ રીતે લખો કયો, બરાબર, થોડું રફ કરી દઉં જેથી મારી પાસે જગ્યા થઈ જાય. બોર્ડ થોડું નાનું પડે છે એટલે થોડું રફ કરીને તમને સમજાવી દઉં.
હવે દીકરાઓ આ બધું નીકાળી નાખું છું, બરોબર? આ બધું નીકાળી દઉં છું. હવે આની કોઈ જરૂર નથી. જેટલું સમજાવવાનું હતું આની અંદરથી સમજાવી દીધું છે, જેથી જગ્યા થઈ જાય વ્યવસ્થિત. હું તમને સિસ્ટમેટિકલી પ્રશ્નનો જવાબ કઈ રીતે લખો બતાવી શકું, એટલે આપણને જગ્યા હવે જોઈશે. હવે તારીખની જરૂર નથી, તમે જોઈ લીધી છે કયો પોર્શન છે, કઈ વિડીયો નંબર છે. અહીંયા આપણે આપણું કામ કરી શકાય એટલી જગ્યા બહુ થઈ જશે. હવે 1 by 1 જોઈએ. 2016નો પહેલો પ્રશ્ન. 2016માં કયો પ્રશ્ન પૂછાયો? વિકૃતિનો વર્ગીકરણ કરવાની શા માટે જરૂર છે? આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાયો. તો તમારે શું લખવાનું આન્સરની અંદર? નંબર 1 પ્રસ્તાવના. નંબર 2 વિકૃતિઓના વર્ગીકરણ. તો વિકૃતિનું વર્ગીકરણ કોણે કર્યું છે? નોર્મલી કોમન સેન્સ આપણું પાસે હોવી જોઈએ. તો ભાઈ અહીંયા અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા, બે વ્યાખ્યા દીકરાઓ. ત્રીજું અસાધારણ વર્તનની વ્યાખ્યા, બે વ્યાખ્યા. અને ચોથું વિકૃતિઓનું વર્ગીકરણ, બરાબર? DSM-4નું આ વસ્તુ. 4 મુદ્દા થયા. હવે 4 મુદ્દાની અંદર ચોથા મુદ્દાની અંદર શું લખવું? તો પહેલાં આવશે વર્ગીકરણ. તો અહીંયા દરી 1, 2, 3, 4 ને 5 આ દરિયો વિશે લખવાનું. આ દરિયો લખાઈ જાય એના પછી આ વર્ગીકરણનો જે છે લાભ 4.1 અને 4.2 વર્ગીકરણની મર્યાદા, અને લાસ્ટ ઉપસહાર સમજ. આટલા પોઈન્ટ તમે લખો દીકરાઓ, તો તમને 18માંથી હસતા કોઈ પણ પ્રોફેસર ગમે તો ચેકર હોય તમને 14-15 માર્ક આરામથી આપી શકે છે. ઓછામાં ઓછા 13 અક્ષર સારા ના હોય તો વિકૃતિનું વર્ગીકરણ તમે જો. વિકૃતિનું વર્ગીકરણ કોણે કર્યું? તો ભાઈ અસાધારણ મનોવિજ્ઞાન કર્યું. અસાધારણ મનોવિજ્ઞાન વિકૃતિ કોને કહે? કે વર્તન અસાધારણ હોય એને વિકૃતિ કહેવાય, બરોબર? એટલે અહીંયા આપણે લખવાનું છે તેની વચ્ચે કે અસાધારણ વર્તનની વિકૃતિઓનું વર્ગીકરણની જરૂરિયાત નીચેના મુદ્દાઓના આધારે આપી શકાય છે. આ તમારો મુદ્દો હોવો જોઈએ અહીંયા. અને પછી એની અંદર તમે એરો કરો એ નંબર્સ આપો, કોઈ વાંધો નથી. આટલું થાય એટલે તમને ખ્યાલ આવી જાય. ક્લિયર દીકરા? ફરીથી રિપીટ કરી દઈએ છે કે અસાધારણ વર્તનની વિકૃતિનું વર્ગીકરણ અથવા વર્ગીકૃત કરવાની જરૂર શા માટે પડે છે? આવો પ્રશ્ન એક્ઝામમાં પૂછાય તો પહેલાં પ્રસ્તાવના લખવાની, એના પછી આ ટાઇટલ કરવાનું બ્લેક પેનથી. જે વિકૃતિનું વર્ગીકરણ કરવાની શા માટે જરૂર પડે છે, બ્લેક પેનથી ટાઇટલ કરીને પછી પેરેગ્રાફ પણ લખવાનું કે વિકૃતિના વર્ગીકરણની જરૂરિયાતની સમજૂતી નીચેના મુદ્દાઓના આધારે આપી શકાય. એ મુદ્દાઓની સમજૂતીની અંદર આ મુદ્દાઓ તમારે લખવાના. 1 અસાધારણ વર્તનની વ્યાખ્યા, નંબર 2 અસાધારણ વર્તનની વ્યાખ્યા, નંબર 3 અસાધારણ વર્તનની વિકૃતિનું વર્ગીકરણ DSM-4ની દ્રષ્ટિએ એ લખવાનું. એની અંદર 1, 2, 3, 4 ને 5 બતાવવાનું. એના પછી વર્ગીકરણની લાભ અને વર્ગીકરણની મર્યાદાને ઉત્સાહ એવું હેડિંગ કર્યા પછી 1 by 1 બધાને સમજાવતા જવાનું. એટલે પહેલો પાના ઉપર પેલો મારા જુએ તો એને ખ્યાલ આવી જાય કે તમારી પાસે આટલું નોલેજ છે ફર્સ્ટ ઇમ્પ્રેશનની લાસ્ટ ઇમ્પ્રેશન. ક્લિયર દીકરાઓ? હવે આવડશે તમને આન્સર લખતા? ઠીક છે. તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો યુટ્યુબની કોમેન્ટ ઓપન કરી દીધી છે, તમે કોમેન્ટ પણ કરી શકશો. ને હવે તમે જાણકાર થઈ ગયા છો એટલે વારંવાર કોઈ વસ્તુ મારે રિપીટ કરવી નથી. હવે બીજો પ્રશ્ન છે દીકરાઓ, માનસિક સ્વાસ્થ્ય ટીમ કઈ રીતે લખવું? પ્રસ્તાવના લખવાની, પ્રસ્તાવના લખ્યા પછી લખવાનું માનસિક સ્વાસ્થ્યની
ટીમ હેડિંગ કરવાનું, પછી માનસિક શારીરિક ટીમનો હેડિંગ કરી દો દીકરાઓ. તેને લખવાનું કે માનસિક શારીરિક ટીમની સમજૂતી નીચેના મુદ્દાને આધાર આપી શકાય. તો એની અંદર નંબર 1 ચિકિત્સા મનોવૈજ્ઞાનિક, નંબર 2 મનોવૈજ્ઞાનિક, નંબર 3 મનોપચાર, મનોપચારક, મનોવિશ્લેષણવાદ. આવી રીતે તમને 8 મુદ્દાઓ બતાવ્યા છે. એ બધા મુદ્દા અહીંયા બતાવવાના દીકરાઓ. એ બધા મુદ્દાઓ બતાવી દીધા. એના પછી અહીંયા ફરીથી એડિંગ કરવાનું કે ઉપરોક્ત બધા મુદ્દાઓની સમજૂતી નીચે પ્રમાણે છે. હવે પહેલો મુદ્દો લીધો આપણે કે ચિકિત્સા મનોવૈજ્ઞાનિક. ચિકિત્સા મનોવૈજ્ઞાનિક આપણે આ મુદ્દો લીધો દીકરાઓ. તો એની અંદર આપણે કઈ રીતે લખું તો એરો કરવાનું, લાયકાત તો BA, MSc, MPhil, PhD હોય છે. સ્થળ, કામગીરીનું સ્થળ, આ કઈ જગ્યાએ કામગીરી કરે છે, હોસ્પિટલ્સની અંદર, માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રની અંદર, પ્રાઇવેટ. માન્યતા કોણ આપે છે, ત્રીજો મુદ્દો. તો માન્યતા આપે છે RCI, રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ક્લિનિકલ સાયકોલોજીકલ એસોસિએશન્સ. આ તમને માન્યતા પ્રોવાઈડ કરે છે અને લાયસન્સ પ્રોવાઈડ કરે છે. અને એની કામગીરી. આ 4 મુદ્દા તમે લખો ચિકિત્સા. પછી બીજો મુદ્દો મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન 4 મુદ્દા. મનોપચારકની લાયકાત, કામગીરી, એનું સ્થળ, એના લાયસન્સની વાત. આ રીતે આ બધા પોઈન્ટ તમારે આ બધા આ 1 બાય 1 સમજાવો તો તમે આરામથી આન્સર આપી શકો. અને બહુ કમ્પ્લીટ આન્સર આવું કોઈ લગભગ નહીં લખ્યું હોય. બરાબર. આ મારું પોતાની મેન્ટાલિટી પણ તમને સમજાઈ રહ્યો છું. અને મારો પોતાનો અનુભવ છે ગોલ્ડ મેડલનો કે મેં આ રીતે પેપર લખ્યું હતું, મેં પ્રાપ્ત કર્યું છે આ રીતે. તો આ રીતે તમે બીજો ક્વેશ્ચનનો આન્સર અટેન્ડ કરી શકો છો અને સારામાં સારા માર્ક્સ લઈ શકો છો. દીકરાઓ ત્રીજો પ્રશ્ન 2016ની વાત થઈ, 2017ની વાત કરી કે અસરદાર વર્તનનો શું અર્થ છે. બરાબર. એની સાથે એક હતો અસરદાર વર્તન એટલે શું. આ બે વસ્તુઓને ભેગી કરીને 2017માં પ્રશ્ન પૂછાયો. તો ફરીથી અહીંયા પ્રસ્તાવના લખી પડે દીકરાઓ. બરાબર. પ્રસ્તાવના લખીને અસાધારણ મનોવિજ્ઞાનનો અર્થ. એની અંદર પહેલો મુદ્દો આવશે, સબ ટાઇટલ આવશે અસાધારણ નો અર્થ. બરાબર. મનોવિજ્ઞાનની વ્યાખ્યા. અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ. અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓની સમજૂતી. આટલા મુદ્દા લખો તો અસાધારણ મનોવિજ્ઞાન ક્લિયર થઈ જાય. પછી અસાધારણ વર્તનનો અર્થ. અસાધારણ વર્તનનો અર્થ તો એની અંદર હેડિંગ આવશે અસાધારણ વર્તનનો અંગ્રેજી શબ્દ પ્રમાણે ની સમજૂતી. મેં તમને સમજૂતી આપી દીધી વિચારો કે અસાધારણ વર્તનને અંગ્રેજીમાં એબનોર્મલ બિહેવિયર કહેવાય છે. એબ એટલે થી દૂર અને વર્તન એટલે બિહેવિયર જે સાધારણથી વર્તનથી જે દૂર છે એને એબનોર્મલ બિહેવિયર કહેવાય. પછી અસાધારણ વર્તનની 5 વ્યાખ્યાઓ. પછી અસાધારણ વર્તનની વ્યાખ્યાઓની સમજૂતી. પછી અસાધારણ વર્તનના લક્ષણો. અને પછી અસાધારણ વર્તન ના ટૂંકમાં કારણ. આટલું લોકો તો વર્તનનો અર્થ સમજાય ગયા. હા, આપણે 3 વ્યાખ્યા લખીને પૂરી કે બહુ સારું, બહુ ઇઝી હતું, બહુ નાનો પ્રશ્ન પૂછાતો સાહેબ 18માં 8નો. એટલે ભાઈ સામેવાળાને ખબર છે કે તમને પૂછવા માટે નાનો મૂક્યું છે, અંદરથી ઘણું મોટું છે. બરાબર. એટલે તમને એટલું નોલેજ હોવું જોઈએ કે ઇનડાયરેક્ટલી અંદર શું શું લખી શકાય. એટલે આ ત્રીજો પ્રશ્ન પણ મેં તમને લખીને બતાવી દીધું કે આની અંદર શું શું વિગતો લખવાની છે.
2017 ની અંદર પાછું હવે માનસિક સ્વાધ્યાય 3 પૂછાઈ ગયું એટલે એને રિપીટ કરવાની જરૂર નથી. 2018 ની અંદર પાછું માનસિક વિકૃતિની વ્યાખ્યા પૂછાઈ ગઈ દીકરાઓ. તો DSM-4 આખો બતાવવાનો છે. આ ચોથો પ્રશ્ન એક્ઝામ પૂછાઈ 2018 નો. તો અહીંયા પ્રસ્તાવ આવશે હવે DSM-4 નું વર્ગીકરણ. બરોબર, એની અંદર DSM-4 ની રચના વિશે લખો. DSM-4 ના ની આવૃત્તિઓ વિશે લખો, કયા કયા વર્ષે તૈયાર થઈ છે. અને ત્રીજું લખો ધરીઓ વિશે. ધરીઓ વિશે એક્સિસ 1, એક્સિસ 2, એક્સિસ 3, એક્સિસ 4, એક્સિસ 5 વિશે. એના પછી લખો આ છે DSM-4 નું મહત્વ. એના પછી લખો DSM-4 ની મર્યાદા. અને છેલ્લે ઉત્સાહ. તમે જોયું કે માનસિક વૃત્તિ પૂછી ધરીઓ લખીને એટલે કામ જવાબ પૂરું ના ચાલે વિદ્યાર્થી મિત્રો. જો 7% લાવવા હોય તો આ સિસ્ટમને તમારે ફોલો કરવી જ પડશે. યુ હેવ ટુ ફોલો ધીસ આઈડિયા. તમારે આને અનુસરવું જ પડશે બેટા. એના વગર તમને છૂટકો જ નથી નીકળાવો. હા, તમારે 60-65% તો ચિંતા નહીં, પણ જ્યારે 1% જે કંઈ પ્રશ્ન છે ને એ 70 ને 69 ના 1% વચ્ચેનો ખેલ છે. બાકીના 50-60% તો લોકો નોર્મલ રહે છે વગર ભણે. જે કોમ્પિટિશન થાય છે 2-3%, 1-1% માટે થાય છે. અને 1% લાવવા હોય તમારે તો તમારે આ ક્વેશ્ચન તમે જો હવે માનસિક વૃત્તિનું વર્ગીકરણ છે તો મોટાભાગના લોકો શું કરશે ધર્યું લખાણ. પણ તમે સામેવાળાને એટલું બતાવ્યું કે ભાઈ વર્ગીકરણની અંદર પેલા એની રચના કઈ રીતે થઈ, સ્ટ્રક્ચર કઈ રીતે તૈયાર થયું, એની નવી આવૃત્તિ કયા 1912માં થઈ, પછી 2004માં DSM-4 આ બધી અલગ અલગ વર્ડ્સ કદાચ મારું ખોટું નીકળ્યું હશે. મેં બુક વાંચી નથી, એની એક્ઝેક્ટ મને પેલું વર્ડ્સ ખ્યાલ નથી, એટલે તમે જોઈ લેજો. પણ આ DSM-4નું જે છે વર્ડ્સ એ તમારે લખી દેવાનું. ધરીઓ વિશે લખવાનું દીકરાઓ. મેં તમને સમજાવ્યું કે ધરીઓ નંબર 1 એટલે તમે સામાન્ય વિકૃતિની અંદર વાત કરવામાં આવી છે. બરાબર, કે ચિંતા હોય, એની તમારા મનોદબાણ, ક્રિયા દબાણના. એક્સિસ નંબર 14 ની અંદર એ સાયકોટિક વિશે વાત કરવામાં, એટલે કે પર્સનાલિટી ડિસઓર્ડર છે, મૂડ ડિસઓર્ડર છે, એ બધી વાત કરવામાં આવી છે. આપણે મહત્વ વિશે ચર્ચા કરી હતી. આનાથી વ્યક્તિઓને આપણે કયા પ્રકારનો રોગ છે, કયા પ્રકારના લક્ષણો છે, એને તમે ક્લાસિફાઈડ કરી શકીએ. એટલે આપણે યોગ્ય રીતેની દવા પણ કરી શકીએ, નિદાન કરી શકીએ, એને કયા પ્રકારનો ઉપચાર કરવું છે એ આપણે બહુ વ્યવસ્થિત ડિસાઇડ કરી શકીએ. આ વર્ગીકરણના પરિણામે મર્યાદાઓ પણ આપણે ઘણી બધી કરી છે. એટલે આ રીતે તમે આન્સર લખવાનું તો તમને 100% સારા માર્ક્સ મળી શકશે. એટલે આ 2018નો પ્રશ્નનો ખ્યાલ તમને આવી દીકરાઓ. હવે દીકરાઓ 2018 પાછો આ પ્રશ્ન પૂછાયો છે. આની ફરીથી ચર્ચા કરવાની જરૂર નથી. પછી 2019 ફરીથી આનો આ પૂછાયો છે. આ વાળો પ્રશ્ન છે. આ થઈ ગયું. એટલે તમે જુઓ, પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ચોથો મુદ્દો અને 7મો મુદ્દો એક્ઝામમાં પૂછાયું છે. અને ત્રીજો જે નહોતું પૂછાય, અને 5મું નહોતું પૂછાય, 6મું નહોતું પૂછાય, આપણે ક્યાં મૂક્યું છે એ આની અંદર મૂક્યું છે. DSM-4 માનસિક વૃત્તિ વ્યાખ્યા અંદરના લાભ લખી દીધા. વર્ગીકરણ આપણે મેં શા માટે જેવું પડશે મહત્વ પણ આનંદિત થશે. એટલે આપણે ઉલટાવ્યું છે તો જ તમને માર્ક મળી શકે. આટલી તમને ખ્યાલ આવી છે. બરાબર, આટલું તમને ખ્યાલ આવી જશે. તમે આરામથી પ્રશ્નપત્રની અંદર બહુ સારી રીતે લખી શકશો. બ્લેક અને બ્લુ પેનનો ઉજાડી દીધો. આ તમારું યુનિટ અહીંયા પૂરું થાય છે. આપણી પાસે 25% અભ્યાસક્રમ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનર અને આચાર્યશ્રીના કેવા પ્રમાણે પૂરું કરવાનું હતું. આપણે અત્યારે ઓનલાઈન જે લેક્ચર લઈએ છીએ એમાં જો પૂરું નથી થયું, પણ યુટ્યુબ પર મેં તમારી જે વિડીયો મૂકી છે એની અંદર આપણો આખું CC 506 આખું તમારું કમ્પ્લીટ થઈ ગયું. યુનિટ 1 સંપૂર્ણ રીતે પૂરું થયું છે. અભ્યાસક્રમ તમને આપી દીધું, નોટ્સ આપી દીધી, મટીરિયલ પ્રોવાઈડ કરી દીધું. યુટ્યુબ પર બધી વિડીયો 1 થી 6 વિડીયો છે, બધી સંપૂર્ણ માહિતી તમને મૂકી દીધી. પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પણ આપી દીધા, સમજાય પણ દીધા, અને કયો પ્રશ્ન પૂછાશે એક્ઝામમાં કઈ રીતે પૂછાશે પણ સંપૂર્ણ સમજૂતી આપી દીધી. અને ઓનલાઈન આપણે જે ગૂગલ મીટ દ્વારા લેક્ચર લઈએ છીએ એની અંદર આપણે આજે 2 મુદ્દા કર્યા છે અને આપણે ચોથા મુદ્દા પર આવ્યા છે. તો એ પણ આપણું કન્ટિન્યુ ચાલે. એટલે તમારી પાસે રિવિઝન જ રિવિઝન છે. આપણે બહુ પહેલો ખ્યાલ રહ્યા છે સરકાર દ્વારા કહેવામાં જે રીતે આવ્યું છે એ રીતે, જેથી તમારું CC 506નું યુનિટ 1 પૂરું થયું દીકરાઓ. CC 507નું યુનિટ યુટ્યુબ પર પૂરું થયું છે. યુટ્યુબ પર CC 506ની બધી વિડીયો યુટ્યુબ પર મૂકી દીધી છે.
સીધી 500ની યુનિટ 1ની પણ બધી વિડીયો મૂકી દીધી છે. હવે 509ની રહી છે જે 1 બાય 1 બનાવતો જઈશ. એટલે યુટ્યુબ પર જુલાઈ સુધીમાં જે તમારી યુનિટ 1 આખું પૂરું કરવાનું છે દીકરાઓ, એ બધી વસ્તુનું એપ્લિકેશન તમે યુટ્યુબ પરથી કરી શકશો. અને ઓનલાઈન લેક્ચર જે 12 વાગે આપણું શરૂ થાય છે સોમવાર, મંગળવાર અને ગુરુવારે, એ તો હું એઝ ઇટ ઇઝ લઈશ. તો એ વસ્તુને હું વ્યવસ્થિત વધારે તમને સમજાવીશ, ફેસ ટુ ફેસ આવીને સમજાવીશ. આ યુટ્યુબના માધ્યમથી તમને સમજાવી દઉં છું, એ માધ્યમથી પણ તમને સમજાવી દઉં છું. અહીંયા સુધી તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો દીકરાઓ. આપણે રનિંગ જ રીતે કરીશું બાળકો કે સીસી 506 પૂરું થાય એટલે 507 આપણે પહેલાં પૂરું કર્યું. થોડું એ ટફ હતું, લાંબુ પણ હતું, મુદ્દા પણ ઘણા વધારે હતા, થોડું હાર્ડ પણ છે, રિસર્ચ મેથોલોજી બરાબર. આની અંદર રોગો વિશે તો અમને વાંચવામાં મજા આવે, પણ બીજું થોડું તમારા માટે બોર્ડિંગ જેવું પણ થઈ જાય. રિસર્ચ મેથોલોજી અઘરું પણ છે થોડું, એટલે એ તમને પહેલાં આપણે સમજાવ્યું. એના પછી આ સમજાવ્યું. સીસી 509 હવે જે છે એ કાલથી એની સિરીઝ સ્ટાર્ટ કરી દઈશું. તો ઉપરવાળા દયાથી જે સાથ રહ્યું કુદરતનો, અલ્લાહનો કે ભગવાનનું, તો આપણે લગભગ તમે સમજી લો કે આવતા રવિવાર સુધીમાં તમારું સીસી 509 19 તારીખ સુધીમાં એ પણ યુટ્યુબ પર અપલોડ થઈ જશે તમારું બધું. અને એની સાથે સાથે આપણે સેમિનાર જે રવિવારના દિવસે અત્યારે પ્રિન્સિપલ સાહેબ વાત કરીને આપણે પ્લાનિંગ કરીને તમે જે રિસ્પોન્સ આપી છે આધારે કંઈક બીજું કંઈ સારું કરીએ અને તમે આ રીતે મને આગળ સાથ આપતા રહો, એના માટે હું તમારો આભારી છું. આ વિડીયો જે છે વિદ્યાર્થી મિત્રો છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચે, જેની પાસે કનેક્ટિવિટી નથી, જે ઓનલાઈન લેક્ચર નથી કરી શકતા, જ્યાં આવી કોઈ ફેસિલિટીઝ પ્રોવાઈડ નથી, ત્યાં જે નેટની સેટની તૈયારી કરી છે, આ બધા વિદ્યાર્થીઓને કામમાં બેઝિક તમને ભણાવી દઉં છું. જ્યાં સુધી બેઝિક નહીં આવે ત્યાં સુધી તમે આગળ વધી શકો. અને જો પાયો નહીં ખુદાય અને પછી આપણે એને 10 માળની બિલ્ડિંગ બનાવીએ તો પછી ભૂકંપમાં પડવાની જ છે. એ કે ભવિષ્યમાં પડવાની શક્યતા તમારી પણ રહી શકે. એને તમે શક્ય તેટલા મનોવિજ્ઞાનના જેટલા વિદ્યાર્થીઓ છે એને તમે એને શેર કરો, તમે લાઈક કરો અને એને સબસ્ક્રાઈબ કરો. એ તમારી જવાબદારી છે. મેં મારી નૈતિક જવાબદારી પૂરી કરી, હવે તમે તમારી નૈતિક જવાબદારી પૂરી કરવાની ચાલો. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તમને 2 મિનિટ આપું છું. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો વોટ્સઅપ પર, અને તમે પછી ડન કરશો એટલે 2 મિનિટ પછી આપણે આ કાર્યક્રમ, આપણું લેક્ચર છે એ ફિનિશ કરીશું અને પછી આપણે એને આગળ વધતા જઈશું. થેન્ક યુ.